હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. આજના દિવસે આપણે પ્રોજેક્ટ મોનિટરિંગ એન્ડ મેન્ટરિંગ સિસ્ટમ PMMSની અંદર જે પેટન્ટ ડ્રાફ્ટિંગ એક્સરસાઇઝ જે તમારા સેમેસ્ટર 8ની અંદર કરવાની હોય છે એની વિશે થોડું ડિટેલની અંદર જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ, પેટન્ટ ડ્રાફ્ટિંગ એક્સરસાઇઝ જે છે એ તમને પેટન્ટ કઈ રીતે ફાઇલ કરવી એને શીખવાડવા માટે, એને ટીચ કરવા માટે જે છે એ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલું છે કે પેટન્ટ કઈ રીતે ફાઇલ કરવી અગર તમારો પ્રોજેક્ટ નોવેલ છે તો. એટલા માટે તમને શીખવાડવા માટે કે પેટન્ટ શું હોય છે અને કઈ રીતે એને ફાઇલ કરી શકાય એની એક એક્સરસાઇઝ છે, એટલા માટે જેનું નામ પેટન્ટ ડ્રાફ્ટિંગ એક્સરસાઇઝ એવું રાખવામાં આવેલું છે. તો હાઉ ટુ ફાઇલ અ પેટન્ટ એની એક મોક ટ્રાયલ જેવું તમે આને કહી શકો. એકચ્યુઅલ ફાઇલિંગ પ્રોસેસ નથી આ. તો સ્ટુડન્ટની અંદર જઈને ચેક એક્ટિવિટી સ્ટેટસની અંદર PDE ફોર્મ 1, બરાબર. તો આની પહેલાં PPR અને બિઝનેસ મોડેલ કેનવાસ જે છે એની વિશે તમને ઓલરેડી એ વિડીયો જે છે એ ચેનલ પર અવેલેબલ છે. જો તમારે બાકી હોય તો પ્લીઝ પહેલાં એ કમ્પ્લીટ કરજો, પછી પેટન્ટ ડ્રાફ્ટિંગ એક્સરસાઇઝ પર આવજો. સો PDE ફોર્મ 1 સૌથી પહેલાં આપણે એ ફિલઅપ કરવાનું રહેશે. અચ્છા, ફોર્મ 1 જે છે એ ઓપન થશે. ફોર્મ 2 તમે ડિરેક્ટલી ઓપન કરવાની ટ્રાય કરશો અથવા તો ફોર્મ 3 ડિરેક્ટલી ટ્રાય કરશો તો એ નહીં થાય. પહેલાં ફોર્મ 1 ફિલઅપ કરવું પડશે, પછી 2 અને પછી 3 આવશે. તો ફોર્મ 1ની અંદર એપ્લિકેશન ફોર ગ્રાન્ટ ઓફ પેટન્ટ. જો ગ્રાન્ટ ઓફ પેટન્ટ જે છે એની માટે તમને શું આમાં શીખવાડવા માંગે છે કે એપ્લિકન્ટ્સ કોણ કોણ છે. તો તમે જેટલા ટીમ મેમ્બર્સ હશો દરેકના અહીંયા આગળ જે છે એ ડિટેલ્સ આપેલી હશે. તમારી નેશનાલિટી, એડ્રેસની અંદર ડિફોલ્ટ તમને તમારા કોલેજનો એડ્રેસ અત્યારે રાખી દેવામાં આવશે, તમારા ફોન નંબર, ઈમેલ આઈડી. તો તમારા નામ અને સહિત બધી ડિટેલ જે છે એ અહીંયા એપ્લિકન્ટ્સની અંદર હશે. એપ્લિકન્ટ્સ અને ઇન્વેન્ટર એ બે અલગ અલગ વસ્તુ થઈ ગઈ. એપ્લિકન્ટ્સ મતલબ કે ધોઝ હુ પોઝેસ ધ રાઇટ ઓફ ધ પેટન્ટ. જેમ કે તમે કોઈ એક કંપનીની અંદર જોબ કરો છો, એ કંપની અંદર તમારું કોઈક ઇન્વેશન તમે કર્યું છે, પણ એ કંપની જે છે એની એપ્લિકેશનનો કોસ્ટ અને એનું પ્રોટોટાઇપિંગ ને દરેક વસ્તુ અગર બેર કરે છે તો એપ્લિકન્ટ, ઇફ યુ વોન્ટ તો તમે કંપનીને એઝ અ એપ્લિકન્ટ રાખો છો કે એપ્લિકન્ટ જે છે એના બધા રાઇટ હશે પેટન્ટ પર. ઇન્વેન્ટર જે છે એ ઓરિજિન જેણે ઇન્વેન્શન કર્યું છે દે વિલ બી ધ ઇન્વેન્ટર ઓર ઇન્વેન્ટર્સ. તો અત્યારે જે છે એ બાય ડિફોલ્ટ તમારા જેટલા પણ ટીમ મેમ્બર હશે એના નામ અહીંયા આગળ આપેલા હશે. તમારે એપ્લિકન્ટમાં કોઈ નામ એડ કરવું છે, તમારે કોઈ બહારથી તમને સપોર્ટ કોઈનો લીધો છે અથવા તો તમને કોઈ એવા લોકોએ હેલ્પ કરી છે કે જે તમારા GTU સાથે રિલેવન્ટ નથી, તો એના પણ નામ તમે અહીંયા ઈમેલ આઈડીને દરેક વસ્તુ નાખી શકો છો એઝ વેલ એઝ ઇન્વેન્ટર્સની અંદર, રાઈટ. તો દેટ ઇઝ ધ પ્રોવિઝન કે તમે કરી શકો છો. પછી ટાઇટલ ઓફ ધ ઇન્વેન્શન એ ઓલરેડી આની અંદર હશે જ. ડિફોલ્ટ પહેલાં ફોર્મ જે છે એ અલગ રીતે આવતું હતું, પછી GTUએ બહુ સારી ફેસિલિટી આપી છે કે તમારે પ્રિન્ટ નથી કરવું પડતું અને લખીને આજે ડિટેલ ફિલઅપ નથી કરવી પડતી, તમે ડિરેક્ટલી પોર્ટલ પર આ બધું કરી શકો છો. એડ્રેસ ફોર કોરસ્પોન્ડન્સ, જો પેટન્ટ જે છે એ ફાઇલ થઈ જાય છે તો એનું કોમ્યુનિકેશન છે પેટન્ટ ઓફિસ દ્વારા આ એક ID ઉપર થશે એવું આનું કહેવાનું છે. એડ્રેસ ફોર કોરસ્પોન્ડન્સ. ક્વેશ્ચન નંબર 5 થી 8 જે છે એ તમારા નોલેજ માટે આપેલા છે તમને. આમ તો દરેક વસ્તુ આ ફોર્મની અંદર, આખું ફોર્મ જે છે એ તમારા નોલેજ માટે છે. ક્વેશ્ચન નંબર 5, પ્રાયોરિટી પર્ટિક્યુલર્સ ઓફ ધ એપ્લિકેશન્સ ફાઇલ્ડ ઇન કન્વેન્શન કન્ટ્રી. આપણે એપ્લાય ના થાય. કન્વેન્શન કન્ટ્રી મતલબ એવું થયું કે તમે એકસાથે મલ્ટી કન્ટ્રીની અંદર એપ્લાય કરવા માંગો છો, તો એ સમયે તમે અહીંયા એપ્લાય કરો છો, યુએસમાં, ચાઇનામાં, પાકિસ્તાનમાં, દરેક જગ્યાએ ક્યાંય પણ તમારે એપ્લાય કરવું છે તો એ કન્વેન્શન કન્ટ્રી ત્યારે, અથવા તો કોઈ ફોરેનર આવીને ઇન્ડિયાની અંદર પેટન્ટ ફાઇલ કરે છે તો એક કન્વેન્શન કન્ટ્રી તમને પૂછશે, રાઈટ. તો આ આપણે એપ્લિકેબલ નહીં થાય. પર્ટિક્યુલર્સ ફોર ફાઇલિંગ પેટન્ટ કોઓપરેશન ટ્રીટી, PCT, આ પણ આપણે નહીં થાય. PCT જે છે એ જે છે એ WIPO પેટન્ટ્સ જે છે WIPO, વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા રન થતી એક બોડી છે PCT, જે પાછી UN ની અંડરમાં આવે છે. જેમ WHO છે એ UN ની અંદર આવે છે, પછી WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે UN ની અંદર આવે છે, એ જ રીતે WIPO જે છે એ પણ UN ની અંદર આવે છે. અને PCT છે એ WIPO દ્વારા રન થતી એક બોડી છે. WIPO મતલબ કે જે દરેક વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન જે પેટન્ટને લગતી દરેક વસ્તુઓને ગવર્ન કરે. તો આ પણ આપણે અત્યારે એપ્લિકેબલ નહીં થાય, બિકોઝ તમારે મલ્ટી કન્ટ્રીની અંદર એપ્લિકેશન ફાઇલ કરવાની નથી. તમારે સપોઝ એક સાથે 6 કન્ટ્રીની અંદર તમારે એપ્લિકેશન ફાઇલ કરવી છે તો તમે PCT ઓફિસની અંદર જશો ઇન્ડિયાની અંદર, તો એ તમને હેલ્પ કરશે એક સાથે મલ્ટી કન્ટ્રીની અંદર એપ્લિકેશન ફાઇલ કરવાના. કેમ કે 1 by 1 તમે એક કન્ટ્રીની અંદર જાઓ તો દેટ ઇઝ ડિફિકલ્ટ. તો એની માટેનું છે આ, તમારા નોલેજ માટે કહું છું તમને. પછી છે પર્ટિક્યુલર્સ ફોર ફાઇલિંગ ડિવિઝનલ એપ્લિકેશન. મતલબ કે એક પેટન્ટની અંદર એક ઇન્વેન્શન તમે જે છે એની કરતાં વધારે આપ્યું છે તો તમારે ડિવિઝનલ પેટર્નની અંદર જવું પડશે કે ઇન્વેન્શન જે છે રિલેવન્ટ છે પણ એની સાથે એક સાથે 2 થી 3 પેટન્ટ જે છે તમે એક કરી છે સેપરેટલી, તો એ ડિવિઝનલ પેટન્ટની અંદર આવશે. કે એક પેટન્ટની અંદર એક જ ઇન્વેન્શન હોય છે,
એક કરતાં વધારે ઇન્વેન્શન હોય તો તમારે સેપરેટ પેટન્ટ ફાઇલ કરવી પડે છે, પણ એ પણ અગેન આપણે અહીંયા એપ્લિકેબલ નથી. પર્ટિક્યુલર્સ ફોર ફાઇલિંગ પેટન્ટ ઓફ એડિશન, મતલબ કે તમે પહેલાં પ્રોવિઝનલ પેટન્ટ ફાઇલ કરી છે અને પછી 12 મહિના પછી તમે કમ્પ્લીટ પેટન્ટ જે છે એ ફાઇલ કરો છો, તો ત્યારે તમારે પેટન્ટ એડિશનની વાત આવશે. પણ અગેન આપણે એપ્લિકેબલ નથી, બિકોઝ આપણે અત્યારે જસ્ટ વી આર લર્નિંગ. પછી જે છે એ ડિક્લેરેશન છે કે વોટ એવર ધ ડિટેલ્સ હેઝ બીન પ્રોવાઇડેડ ઇઝ ટ્રુ, અને એની અંદર કોઈ વસ્તુ જે છે એ ખોટી અથવા તો કોઈની જે છે એ ક્લેમ જેની ઉપર ઓલરેડી છે એ અમે કોપી કરેલી નથી. તો આ બધા ઇન્વેન્ટર્સના અને એપ્લિકન્ટ્સના ડિક્લેરેશન છે. પછી અહીંયા પણ અગેન દરેક બધા છે ડિક્લેરેશન્સ, બરાબર. તો આ દરેક વસ્તુઓ જે છે એ તમારા નોલેજ માટે છે. એક વખત 1 બાય 1 બધા થી તમારે વાંચી જવું તમારા નોલેજ માટે. અને 10th જે છે દેટ ઇઝ ફોલોઈંગ આર ધ એટેચમેન્ટ્સ વિથ ધ એપ્લિકેશન્સ. એટલે તમારે આ બધા એટેચમેન્ટ જનરલી તમે જ્યારે એપ્લાય કરો છો પેટન્ટ માટે, ત્યારે આ બધી વસ્તુઓ તમારે આપવાની થતી હોય છે, સિગ્નેચર, નેમ અને ડેટ. તો આ ફોર્મની અંદર ઇન શોર્ટ તમારે જસ્ટ તમારા નોલેજ માટે છે સબમિટ જ કરવાનું રહે છે. બીજું આની અંદર કંઈ તમારે કરવાનું રહેતું નથી. તમારા તરફથી કોઈ ઇનપુટ આપવાના રહેતા નથી. તમારા તરફથી ઇનપુટ આપવાનું રહેશે ફોર્મ નંબર 2 ની અંદર. તો ફોર્મ 1 સક્સેસફુલી સબમિટેડ, રાઈટ. તો જે છે એ PDE 1 તમે ડિટેલ્સ પણ એને જોઈ શકો છો તમારે વ્યૂ કરવી હોય તો, કે તમે જે કાંઈ પણ સબમિટ કર્યું છે એ જોઈ શકો. આ તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે અને તમારા રિપોર્ટ સાથે એટેચ કરવાની રહેશે. હવે ચેક એક્ટિવિટી સ્ટેટસ PDE ફોર્મ 2, ધીસ ઇઝ ધ વન કે જેની અંદર તમારે મોસ્ટ ઓફ ધ પાર્ટ જે છે એ લખવાનું હોય છે, તમારા તરફથી ઇનપુટ આપવાના હોય છે. તો ટાઇટલ, પછી પ્રિમ્બલ મતલબ કે પ્રોવિઝનલ પેટર્ન છે, કમ્પ્લીટ નથી. ડિસ્ક્રિપ્શન, હવે અહીંયા જે છે 3rd નંબરની અંદર એની અંદર તમારે દરેક વસ્તુ ઇનપુટ કરવાની થશે. ફર્સ્ટ ઓફ ઓલ ફિલ્ડ ઓફ પ્રોજેક્ટ ઓર ઇન્વેન્શન, કે તમે કયા ફિલ્ડની અંદર જે છે ઇન્વેન્શન કર્યું છે. તમારો ટેકનોલોજીકલ પ્રોજેક્ટ છે, તમે કોઈ સિવિલ એન્જિનિયરિંગની અંદર છો તો કન્સ્ટ્રક્શન સાઇટને રિલેવન્ટ છે, તમે કમ્પ્યુટર એન્જિનિયર છો તો તમારું IT ફિલ્ડ છે, કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી એ કોઈ છે, તમે મિકેનિકલ એન્જિનિયર છો તો તમે કોઈ ગિયરબોક્સ ઉપર અથવા વોટેવર જે કોઈ તમે ફિલ્ડ ઓફ ઇન્વેન્શન જે છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમને ખ્યાલ ન આવતો હોય તો ફિલ્ડ ઓફ ઇન્વેન્શન શું છે, તો એ વિપોની એક લિંક હું છે એ નીચે મૂકી દઉં છું. એની અંદર જઈને તમે સર્ચ આપશો એટલે તમને ખ્યાલ આવી જશે. ડિસ્પ્લે પર પણ સ્ક્રીનશોટ છે બતાવી દઉં છું તમને, કે વિપોની સાઇટ પર જઈને તમે જ્યાં સર્ચ આપશો તમારું કીવર્ડ કે એવું કંઈ ઇનપુટ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમે કયા ફિલ્ડ સાથે રિલેવન્ટ છે. તો અત્યારે જે મેં આ બધી વસ્તુઓ જે ઓલરેડી લખેલી છે એક જગ્યાએ, તો હું જસ્ટ કોપી અને પેસ્ટ જ કરી દઈશ. અને તમે પણ આ ટેવ રાખજો, બિકોઝ આની અંદર તમે ટાઈપ કરવા બેસશો તો દેટ વિલ ટેક ટાઈમ. ઘણા લોકો મોબાઈલની અંદરથી યુઝ કરે છે, તો હું એક એડવાઇસ આપું છું કે બને ત્યાં સુધી આ બધા ફોર્મ્સ ને એ બધું છે તમે PC ઉપરથી ભરશો તો એરર્સ જે છે એ ઓછી આવશે અને તમને કન્વિનિયન્સી વધારે રહેશે. સો આગળ વધીએ. સેકન્ડ ઇઝ બેકગ્રાઉન્ડ ઓફ ધી પ્રોજેક્ટ ઓર ઇન્વેન્શન, કે વાય યુ ચૂઝ ધીઝ ટોપિક. પછી આની અંદર પ્રાયર આર્ટ પણ છે, મતલબ કે તમે આની પહેલાંના સેમેસ્ટરની અંદર 7th સેમેસ્ટરની અંદર જે PSAR જે છે ભર્યા હતા, પેટર્ન સર્ચ એનાલિસિસ રિપોર્ટ, એની અંદર ઘણી બધી પેટર્ન્સ તમે સર્ચ કરી હશે, તો આ એને કઈ રીતે રિલેવન્ટ છે એ બધી વસ્તુ આની અંદર લખવાની થશે. કે બેકગ્રાઉન્ડ વાય યુ ચૂઝ ધીસ ટોપિક, અને શું પ્રોબ્લેમ આવતા હતા યુઝરને કે તમે આ ટોપિકને છે એ પસંદ કર્યો. તો એ બધી વસ્તુઓ છે એ આની અંદર લખવાની હોય છે બેકગ્રાઉન્ડ ઓફ ધી ઇન્વેન્શનની અંદર. સો અગેન કોપી એન્ડ પેસ્ટ. નેક્સ્ટ ઇઝ સમરી ઓફ ધી પ્રોજેક્ટ. એબ્સ્ટ્રેક્ટ જે હોય એની કરતાં થોડું વધારે, સમરીને તમે કહી શકો કે એક્સટેન્ડેડ એબ્સ્ટ્રેક્ટ, બરાબર. કે તમારા આ જે ઇન્વેન્શન જે છે એની સમરી શું છે, એનું વર્કિંગ કઈ રીતે છે, બરાબર. તો એ વસ્તુ જે છે આની અંદર તમે લખી શકો છો. પછી ઓબ્જેક્ટ્સ, આને તમે પોઈન્ટ વાઇઝ લખવાના છે કે શું કામ તમે આ ઇન્વેન્શન કર્યું, યુઝરના કયા પ્રોબ્લેમ સોલ્વ થયા અને શું આનેથી બેનિફિટ થશે, લાઇકવાઇઝ એ વસ્તુઓ છે તમારે ઓબ્જેક્ટ્સની અંદર લખવાની છે. તો એ જે થશે એ પોઈન્ટ વાઇઝ થશે. પછી ડ્રોઈંગ્સ, તમારે કોઈ ડ્રોઈંગ્સ હોય, અગર નથી તો ના લખો તો ચાલે. જ્યાં એસ્ટ્રિક કરી છે એ કમ્પલસરી હશે, જ્યાં નથી કરી એ કમ્પલસરી ક્વેશ્ચન નહીં હોય. આપણે છે એટલે આપણે એક લખી દઈએ. સો ધીસ ઇઝ ધ ડ્રોઈંગ. ડ્રોઈંગ જે છે તમે અપલોડ કરી શકો છો. પછી છે ડિસ્ક્રિપ્શન ઓફ ધ પ્રોજેક્ટ. આ સૌથી લાંબુ છે. ડિસ્ક્રિપ્શન એટલે કે તમારા આખા પ્રોજેક્ટ અથવા તો ઇન્વેન્શનનું કઈ રીતે વર્કિંગ છે, કઈ રીતે કામ કરે છે, જે કોઈ પણ તમારું ફિલ્ડ છે એની અંદર ડિટેલ્ડ વર્કિંગ જે છે આની અંદર લખવાનું છે. આને કહેવાય ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન. જ્યારે તમે એકચ્યુઅલ પેટર્ન ફાઇલ કરો છો એ સમયે જે છે આને ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન એવું નામ આપે છે. એ ટાઇટલની અંદર, એ ફોર્મની અંદર લખવાનું હોય છે. દરેક વસ્તુ એની અંદર આવી જાય છે. દરેક કોમ્પોનન્ટ કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે એકબીજા કોમ્પોનન્ટ સાથે અટેચ થયેલો છે, દરેક વસ્તુ, બરાબર. તો ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન જે છે આની અંદર આવી જાય છે. બટ અત્યારે આપણે એટલી સ્પેસ નથી આપણી પાસે એટલી સ્પેસ. સો
ઓલ ઓવર જે છે એ બ્રીફની અંદર જે છે એક વર્કિંગ આપણે જે છે આની અંદર સમજાવી દઈશું. એક્ઝામ્પલ્સ મતલબ કે કોઈ તમારી પ્રોડક્ટ જેવી કોઈ અત્યારે ઓલરેડી અવેલેબલ પ્રોડક્ટ હોય અથવા તો તમે તમારી પ્રોડક્ટના અલગ અલગ વર્ઝન્સ અથવા તો મોડેલ્સ જે છે અલગ અલગ વેરિયેબલ્સ લઈને બનાવ્યા હોય તો એ આની અંદર લખી શકો છો તમે, પણ અત્યારે આપણે આને બ્લેન્ક છોડીએ છીએ, એ કમ્પલસરી ક્વેશ્ચન નથી, હોય તો તમે લખી શકો છો. ક્લેમ્સ, પ્રોવિઝનલ પેટર્ન અથવા તો પ્રોવિઝનલ એપ્લિકેશન માટે જે છે ક્લેમ્સ જરૂરી નથી હોતા, પણ આપણે અત્યારે યુનિક ફીચર જે છે એ ખાલી લખશું. ક્લેમ્સ આપણે ના કહી શકીએ આને, કેમ કે ક્લેમ ઇઝ ડિફરન્ટ થિંગ, કે તમારી પેટન્ટની અંદર કયું એવું નોવેલ ફીચર છે કે જેની અંદર તમે ક્લેમ કરો છો કે મારી જેવી જે વસ્તુ છે અત્યારે વર્લ્ડમાં ક્યાંય અવેલેબલ નથી, મારું ઇન્વેન્શન નોવેલ છે અને આટલા પોઈન્ટ્સ પર મારા પ્રોડક્ટના આટલા પાર્ટ્સ અથવા તો મિકેનિઝમ પર મને પેટન્ટ જોઈએ છે કે જે કોઈ કોપી ના કરી શકે. બટ એ પ્રોવિઝનલની અંદર જે છે એ એપ્લિકેબલ નથી. આપણે ખાલી અત્યારે યુનિક ફીચર્સ જે છે એ લખવાના છે અહીંયા આગળ. તો તમારા જે છે એ પ્રોડક્ટ અથવા તો પ્રોજેક્ટ અથવા તો ઇન્વેન્શનના જે યુનિક ફીચર્સ જે છે એ અહીંયા તમારે લખવાના હોય છે. પછી ક્લેમ્સ અને ડેટની સિગ્નેચર જે છે એ પ્રિન્ટ કરીને પછી લખવાનું આવશે અને એબ્સ્ટ્રેક્ટ જે છે એ એટ ધ લાસ્ટ. સો ફાઇન, જે છે દરેક વસ્તુ આપણે આની અંદર ફિલઅપ કરી દીધી છે. સબમિટ આપી દેશો એટલે પીડી ફોર્મ નંબર 2 વિલ ઓલ્સો બી સબમિટેડ. સો સબમિટેડ સક્સેસફુલી. તમારે એને ફોર્મની ડિટેલ તમે જોવી હોય તો આની અંદર તમે જોઈ શકો છો કે તમે જે કેટલા પણ ડેટા નાખ્યા છે એ બધા આની અંદર આવી ગયા છે. પછી આની પ્રિન્ટ કાઢી સિગ્નેચર કરી તમારા નામને જે લખી અને રિપોર્ટની અંદર તમારે એટેચ કરવાના છે. ફાઇન. સો ફોર્મ 1 કમ્પ્લીટેડ, ફોર્મ 2 કમ્પ્લીટેડ, નાવ ફોર્મ 3. આ જે છે એક સ્ટેટમેન્ટ એન્ડ અન્ડરટેકિંગ ફોર્મ છે કે જેટલી પણ ડિટેલ આપણે એની અંદર નાખી છે દેટ ઇઝ ટ્રુ ટુ અવર નોલેજ. એની અંદર આપણે કંઈ ખોટું નથી કર્યું કે કોઈ જે છે એ ક્લેમ જે છે કોઈનો એ આપણે યુઝ નથી કર્યા આની અંદર. તો દેટ ઇઝ ધી અન્ડરટેકિંગ. અને આની અંદર પણ તમારે ખાલી જે છે એ સબમિટ જ કરવાનું હોય છે અને પછી પાછળથી આની પ્રિન્ટ કાઢવાની રહેશે. સો ફાઇન, તમારા 3 ફોર્મ જે છે આ રીતે સબમિટ થઈ ગયા છે. સો બિઝનેસ મોડેલ કેનવાસ અને પીપીઆર પછી તમારે આવે છે પીડી ફોર્મ 1, 2 અને 3. બરાબર. તો આ રીતે તમારે પેટર્ન ડ્રાફ્ટિંગ એક્સરસાઇઝ કરવાની હોય છે અને તમને શીખવાડવા માટે છે. અગેન તમારે એકચ્યુઅલ પેટર્ન ફાઇલ નથી કરતા, બટ હાઉ ટુ ફાઇલ ધ પેટર્ન એ તમને નોલેજ મળે એટલા માટે થઈને જે છે એ આ આખો G2 એક સેક્શન ઇન્ક્લુડ કર્યો છે, દેટ ઇઝ પેટર્ન ડ્રાફ્ટિંગ એક્સરસાઇઝ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પીડીઈ. કોઈ ડાઉટ હોય તો આઈ એમ ઓલવેઝ આન્સરિંગ ઇન ધ કોમેન્ટ સેક્શન. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.